વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અબકી બાર 400 પારના સંકલ્પને સિદ્ધ કરવા ભારતીય જનતા પાર્ટી મહેસાણા શહેર ભાજપ મહેસાણા દ્વારા આજે ભવ્યથી ભવ્ય મહારેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં રાજસ્થાનના ધારાસભ્ય અને જોટાવારા, રાજસ્થાનના લોકસભાના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકર, હોદ્દેદાર તથા યુવાનો અને મહિલાઓ હાજર રહ્યા હતા। ભાજપ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ કરેલ આ રેલી મહેસાણા શહેરના મુખ્ય માર્ગ તથા વિસ્તારમાં થઈને મધ્યસ્થ કાર્યાલય પરત ફરી હતી। હરિભાઈ પટેલે તેમને જનતા દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી તેઓ જંગી જીતથી વિજય બનશે તેવો દાવો કર્યો હતો। આજે મહેસાણા વિધાનસભા અને મહેસાણા શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ આખા મહેસાણા શહેરની અંદર છે અને હજારોની સંખ્યાની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ બાઇક રેલી સ્વરૂપે આખા મહેસાણા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય શ્રી હરિભાઈ પટેલની સાથે અમે પ્રચાર અર્થે નીકળ્યા છીએ અને આખા મહેસાણા શહેરની અંદર ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય શ્રી હરિભાઈ પટેલને 5 લાખ કરતા પણ વધારે મતોથી જીતાડવા માટેનો અમારો જે લક્ષ્યાંક છે અમે ચોક્કસપણે પાર પાડીશું એવા અમારા કાર્યકર્તાઓને વિજય વિશ્વાસ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવેલું। વિધાનસભા ખાતે ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન થયું છે અને યુવા મોરચા અને તમામ મોરચાના લોકો, ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો, સમર્થકો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાવાના છે અને ભાઈ શ્રી હરિભાઈ પટેલ આપણા લોકસભાના ઉમેદવાર છે એના સમર્થનમાં આ રેલી સમગ્ર શહેરમાં જ્યારે ફરવાની છે ત્યારે ઉત્સાહવર્ધક વાતાવરણમાં યુવાનો પણ આમાં તમે જોઈ શકો છો કે કેસરિયા સાફા સાથે બહેનો, ભાઈઓ અને યુવાનો એ જોડાયા છે અને આ પ્રકારે આખું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું જે રીતે સમગ્ર સંસદીય વિસ્તારમાં છે, હું તો તમામ વિસ્તારમાં ફરું છું, 7 વિધાનસભામાં સંયોજક તરીકે જ્યારે ફરવાનું થાય છે ત્યારે અનેરો ઉત્સાહ મતદારમાં છે અને એક જ સંકલ્પ લઈને જ્યારે ચૂંટણીના આડે માત્ર એક જ દિવસ છે, 7મી તારીખે મતદાન છે અને એ મતદાન કરાવવા માટે અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ કચકચાઈને મતદાન થશે અને કરાવશે એ પ્રકારે મતદારો જે છે એને પણ મતદાન મથક સુધી પહોંચાડશે એવો અનેરો ઉત્સાહ છે। એટલે 400 ને પાર નરેન્દ્રભાઈ ત્રીજી વખત અને શ્રી હરિભાઈને 5.25 લાખ કરતા પણ વધારે લીડથી જીતાડવા માટેના સંકલ્પ સાથે આજની રેલીનું આયોજન થયું છે। અનુપ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।